હો પકવાનો ચલો ચલો પાલિશ કરનારા અમે છીએ બાકી આમ કર્યો કરવી પડે ને. ચલો લઈને આપણે સીધા આપણે તો મિત્રો જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી શું કરે છે. તો મિત્રો જો સોજ પડી ગઈ છે અને સોજ પડી એટલે આપણું કામ પણ તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. જય માતાજી મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બધાનું આપણો વ્લોગ ડે 5 માં સ્વાગત છે. અને મિત્રો આજે આપણે વ્લોગ ડે 4 થઈ ગયો છે એટલે આપણે પહેલાં પણ 3 ડે જતા રહ્યા છે. તો મિત્રો તમે એ ડે ના જોયા હોય તો જોઈ લેજો, કારણ કે એમાં પણ આપણી એ પ્રજાપતિનું જે કુંભારી કામનું બસ મસ્ત મસ્ત કામ તમને દેખાડવામાં આવ્યું છે ને આપણી જે સંસ્કૃતિ એમાં પણ દેખાડી છે. તો મિત્રો આપણો આ વ્લોગ દરેક વ્લોગ સ્પેશિયલ છે અને તમે દરેક વ્લોગ ના જોયા હોય તો જોઈ લેજો, કારણ કે આપણા દરેક વ્લોગમાં કંઈ ને કંઈ નવું આપણે બતાવ્યું છે. તો મિત્રો બધાનું આપણા આ વ્લોગમાં સ્વાગત છે. અને આજે જોઈએ પપ્પા શું ઘડે છે ને શું બનાવે છે. પપ્પા હું બનાવો છો? ગાડો બનાવ નેણો એના પછી માટલી બનાવવાની. તો મિત્રો જો પપ્પા નેના ગાડવા બનાવે છે. હું દેખાડી નાખું છું. આ રીતનો ગાડવો છે આપણો નેના ગાડવો છે. નેના ગાડવા છે જો આ રીતે. અને એ પપ્પા બનાવી છે. અને હું જોઉં પછી જો આર્યા છે એ આ માટલીઓ છે. એ માટલીઓ પછી આપણે તે બનાવવાની છે. એટલે આજે એક ગરબાનો પ્રોગ્રામ છે, એમાં ગરબા પતાવી નાખશું. પછી અમારે બીજું કંઈક મોટો ઓર્ડર લેવાનો છે. હાલ ગરબાનું કામકાજ ચાલુ છે, એ માટે જો સામે હુકા પણ મૂકી દીધો છે બધા. અને મિત્રો આજે આપણે પણ એક કામ છે, આજે આપણે પૈના ઉતારવાના છે, કારણ કે જુઓ આપણે પેડા પપ્પાએ રાખ્યા હતા અને 2 દાડાથી ઓર્ડર હતો માટલા બનાવવાનો ઓર્ડર, પૈના બનાવવાનો ઓર્ડર હતો, પણ આપણે સમય મળે એવું નહોતો. બાકી આજે સમય છે એટલે આપણે પહેલાં એ કામ કરીશું. તો મિત્રો બ્લોગમાં બનાવી દેજો, મજા આવશે. અને પહેલાં આપણે જે બબુડી શું કરીશી, બટી શું કરે છે, કોની કંકુત્રી આવી દીકા, કોની કંકુત્રી આવી, કોની કંકુત્રી છે હે. તો મિત્રો જુઓ આપણા બુડી તો અને તે સવારે કંકુત્રી વોટ્સઅપ એ બેઠી છે. તો મિત્રો બ્લોગો બનાવે છે, મજા આવશે. તો ફાઇનલી મિત્રો જો આપણા અડધો પેડો પતીને અડધા પેડામાં આપણે આટલા 30 જેટલા કરી નાખ્યા છે. અને બીજા આપણે 2 પેડા પડ્યા છે, એ પેડા પણ આપણે તે આગળ કામ માટે લેવાના છે. તો મિત્રો બ્લોગો બનાવી જો અને બધું જે કામ પતી જાય પછી કેટલા પૈસા બચી છે એ હું તમને જણાવીશ. બ્લોગમાં બનાવી જો ને નવા હોય તો લાઈક કરી દેજો ખાલી બસ. તો ફાઇનલી મિત્રો જો આપણા 3 પેડા પતી ગયા છે ને હું તમારે મારો મહેનત ફળ દેખાડું. અને કમસે કમ 1.5 કલાક જેવો સમય તે તો આપણે 3 પેડા ઉતારવામાં. અને આ આપણું પૈના પપ્પાએ તે જો ને નેબારા ઉપર ઉપી નાખે છે. હું તમને દેખાડજો. જો મિત્રો આવા આપણા પૈના આવે છે. અને આપણે તમારે જો પૈના લેવો હોય તો કોન્ટેક્ટ કરવો. આપણો ઇન્સ્ટાગ્રામની આઈડી પર આપણો નંબર છે જ. અને બીજી એક મુખ્ય વાત છે કે આ પૈનાનો આપણો ભાવ છે 150 રૂપિયા. એટલે પૈનાનો 150 રૂપિયા એટલે 1.5 રૂપિયા જેવો ભાવ છે આપણો. તો મિત્રો ખરીદારી કરવી હોય તો સંપર્ક કરજો આપણો. પપ્પા જો પેલું રંગવાનું કામ ચાલુ છે, હું તમને દેખાડું. વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે. અને જો આપણો અબાનો સોયલો અસલ સોયલો છે. અને મમ્મીએ જો આ બધું છૂટું પાડી દીધું છે એટલે આજે આપણે ભઠ્ઠો પકાવવાનો છે. અને જો મિત્રો આપણે ખેતરના અંદર બધું સેટ છે ને પપ્પા જો રંગવાનું કામ ચાલુ છે. તો બસ મિત્રો એ રીતે આપણું કામ જબરદસ્ત રીતે ચાલુ છે અને ભઠ્ઠો પકાવવાનો છે. એટલે આજનો જે વ્લોગ તો મજા આવશે મિત્રો, જોયા રાખજો. અને જો માટી પણ આપણે હવે ધીમે ધીમે પતવાઈ છે. અને પપ્પાએ ઘડેલો બહાર ઉકવી નાખ્યો છે, કારણ કે આજે ને તે જો વાદળા જેવું વાતાવરણ છે એટલે વરસાદ જેવું છે. એટલે આજે પકવાશે કે નહીં પકવાય આપણે કંઈ નહીં. બાકી જો પકવાશ છે એવા 70% ચાન્સીસ છે અને 30% નહીં એમ. તો 70% ચાન્સીસ છે એટલે આપણે ભઠ્ઠો
આપણે વાતાવરણના આધારે પકવીશું. અને મિત્રો જુઓ તમે, આપણે કાલે માટી ગાળી હતી, આજે માટી હવે પાણી બધું નીકાળી નાખ્યું છે. થોડી જ વાર એટલે થોડા જ એક દિવસના અંદર આપણું આ બધું રેડી થઈ જશે માટી પણ. હવે મમ્મીએ જો આપણો શાખ્ય બધો ને તે બહાર હૂકવી દીધો છે ને કુલડીઓ પણ હૂકી દીધી છે. પૈના જો ભાઈ આપણા પૈના એ રીતે ને તે હૂકવે છે જેથી વાયરી કમ્પ્લીટ. અને મિત્રો નવી ડિઝાઇન જોવો, નવી ડિઝાઇન આપણી નવી ડિઝાઇન તો એ રીતે આપણે એક લોટિયા ટાઈપ બનાવી છે. અને જો આપણું ગોડાઉન ખાલી થઈ ગયું છે કારણ બધો માલ આપણે બહાર કાઢી દીધો છે. તો મિત્રો વ્લોગો બનાવી જો જો ભઠ્ઠો આપણે રિપેરિંગ થોડું કરવાનું છે, થોડું કરી દઈશું પછી આપણે ભઠ્ઠો પકાવવાનો છે. વેપારીને આપણે માલ લઈને આપતા રહીએ છીએ. અને આપણે હવે તો મિત્રો જો આપણે આવતા રહીએ તો જો મિત્રો આપણું ભઠ્ઠો પકાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને હવે ટૂંક સમયમાં આપણે અંદર આ માલ સામાન ગોઠવવાનો છે. એટલે આજે બહુ સ્પેશિયલ છે કે આજે ભઠ્ઠો પકાવવાનો છે. અને એ માટે જો મિત્રો કાચો બધા વાહનો ભેગા છે. અને કાચો વાહનો આપણે પાકો કરવાના છીએ. અને જો પપ્પા ને તે બધા વેનો છે લાકડો વેની અંદર નાખી છીએ. અને આપણે બધા જે પટ્ટીઓ છે આપણે હું તમને દેખાડો મેં જે પટ્ટી યુઝ કરીએ છીએ. તો મિત્રો જો આ પટ્ટી અમે આ પટ્ટી વાપરીએ છીએ. અને આ પટ્ટીથી અમે પૈનાયો અને બધું આખો ભઠ્ઠો આ પટ્ટી દ્વારા પકવીએ છીએ. અને મિત્રો જો અમારે એક સાઈડ રંગવાનું કામ ચાલુ છે, હું તમને દેખાડું. તો જો મિત્રો રંગવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો રંગવાનું પણ કામ ચાલુ છે. પણ ભઠ્ઠાના અંદર લાકડો પણ મેકવાનું કામ ચાલુ છે. તો જો અમે બધું જ કામ એક પદ્ધતિથી ચાલે છે. તો સપોર્ટ કરજો, તમારે સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો મિત્રો હવે આપણે બધો માલ અંદર ગોઠવી દઈએ. તો મિત્રો જો આપણા પપ્પાને બધા ખડકવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં અમે મેકી હતી કુલડીઓ જો, પછી અમે એને તે આ રીતે ખડકવાનું કામ ચાલુ કર્યું છે. અને હવે જોવા બધું સાખ્યો ને બધું ધીમે ધીમે આપીએ છીએ. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે. તો મિત્રો જોવા આપણે આટલું તો ખડકી નાખ્યા છીએ. હવે ખાલી જે પેલા દેખાય છે એ જ ખાલી ખડકવાનું બાકી છે. બાકી ચારે તરફ આપણે જુઓ કમ્પ્લીટ રીતે ખડકી નાખ્યા છીએ. હવે ખડકવાના પહેલાં ખાલી થોડા બાકી છે, ખડકી નાખીએ પછી આપણે રૂડ રોકી નાખીશું. પેલો પાછળ દેખાય છે ટોકન એ નેચર છે એ આપણે રૂડ રોકી નાખીશું. તો મિત્રો રૂડ રોકી નાખવાના છીએ. હો પકવાનો, ચલો ચલો કરજો બકો તાજે ભઠ્ઠો પકવીએ છીએ. સ્ટાન્ડર્ડ વાહન સ્ટાન્ડર્ડ હોય ને પાલિશ કરનાર અમે છીએ બાકી આમ કરવી જ પડે ને. ફટફટ પતી જાય. હા લઈ લો ના, ના. રેપીટી મસાલો ખાવો પડે, બીડી પીવી પડે. મળજે હું આવો હો બનાયા મેં ભઠ્ઠા પર પકાવવાનો હો. ઉપર લાકડો મેલી નેચર કમ્પ્લીટ કરી પકાવવાનો વ્યવસ્થિત. પોતું મારી દેવાનું નહીં. ના ઉસો પછી ના ઓછો પડશે પછી જો કીધે જો હા રંગી તમારા હાથે લાલચોળ થઈ ગયા. એ મહેનત તો કોઈ 25 રૂપિયા મળશે ને કોઈ નહીં મળે. તે પાડીએ અમે માટલાવાળો જેને જોવે આવી. તો મિત્રો આપણે કુલડી લેવા આવ્યા છીએ. ભઠ્ઠો અર્ધમાં પહોંચ્યો છે. અને આરે આપણે પૈના બનાવેલો જો મિત્રો આ રીતનો છે. બહુ ફાવતો નહીં પણ બનાવ્યા છે તો એ જો. અને આપણે કુલડીઓ ફાવસ પાયો. આપણી કુલડીઓ નહીં પણ પપ્પાની કુલડી છે, પણ આપણે કુલડી ફાવસ પાસ્યો. ચલો ભરી દઈએ હવે. તો મિત્રો જો અધમાં આવી ગયું છે આપણું કામકાજ. હવે આપણે ઉપર તેમાં ધાબા ઉપર પણ પૈના એને બધું હૂક્યું છે. એટલે એ પણ આપણે લેતા આવીએ. બરાબર ટોકન લઈને જઈએ અને ટોકન બધું ભરી જઈએ. ચલો મિત્રો આપણે પહેલાં લાવેલો એ તો મૂકી દઈએ પછી આપણે ઉપર જઈશું.
કારણ કે ટોકર આપણે આ જેનું ને તે બહુ વધારે નહીં એટલે આ જેનું ચાલે એમ માટે આપણે કીધું પેલા લઈ ખડકી લઈએ. એમ ઠલવી નાખવાનું ભાઈ લેડો જઈએ આપણે હવે. ચલો આપણે જતા રહીએ હવે ટોકર લઈને જઈએ ધાબા ઉપર. તો મિત્રો ધાબા પર આવી ગયા છીએ ને હું તમે જો આપણા પૈના બધા ઉગ્યા છીએ ને આપણું જો બનાવેલું આ નવું કહેવાય આપણને ખબર નહીં પાકી. જો આપણે બનાવી તો આવું કંઈક આપણે પહેલાં ને તે દહીં બહીં મૂકવાની હોય ને તો આપણે એમાં પહેલાં મૂકતા હતા. અને ઉપરથી એક જબરદસ્ત નજારો દેખાડું છું હું તમને આપણે ભઠ્ઠાનો. ઉપરથી આપણે ભઠ્ઠા નજારો કેવો લાગે છે હું તમને દેખાડ નાખું. પહેલાં જો આપણા પતરા છે અને પત્ર અને આપણું પાછું માટીવાળું ઘર છે પાછું. અને પણ બહુ જૂનું છે. અમારા ઘણા બધા અમારા કાકા બધા આપણે આ ઘરે રહેલા છે. તો મિત્રો જોવો આપણે ઉપરથી આવો કંઈક નજારો લાગે છે. જુઓ મમ્મી છે પપ્પા છે જો બધાને તે આપણું આ ભઠ્ઠો છે શેર આવું છે. અને આ અમારે ને તે ગોડાઉન છે અને બબુ એ તો આપણે પહેલાં ઉપરથી બધું લઈ નેચા જઈએ સીધા. ચલો લઈને આપણે સીધા આપણે મેળવા માટે જઈએ છીએ. તો મિત્રો જોવા આપણું સંપૂર્ણ ખડકવાનું કામ પતી ગયું છે અને હવે આપણે આ કેમિકલ રૂગ ઢોકવાનું છે. તો ચલો આપણે આ સંપૂર્ણ બધી જ જગ્યાએ ઢોકી નાખીએ. જો ફાઇનલી મિત્રો સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. ઘૂઘરા જેવું કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ. હવે આપણે નીચેથી સળગાવવાની વાત. હવે નીચે આપણે પટ્ટીઓ જે પાછળ દેખાય છે બધી પટ્ટીઓ આપણે નીચે ગોઠવવાની છે. ગોઠવ્યા પછી આપણે ટીન 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 સમજી ગયા બસ એ કરવાનું છે. હવે ધીમે ધીમે એ પણ કરી નાખીએ. તો મિત્રો આપણે શરૂઆતના સ્ટેજમાં પહેલાં આપણે આરો નાખીએ છીએ એટલે હું તમને દેખાડી નાખું છું. મમ્મી આટલે આરું ભરે છે કારણ કે પહેલી જ વખત આપણે પહેલી જ વાર નથી તમે આપણે આ લગાડવા જાઓ ને તો આપણે પ્રોબ્લેમ થાય એવું પપ્પા કહે છે. આપણને બહુ ખબર નહીં પણ સ્ટાર્ટિંગમાં પહેલાંથી જ્યારથી એના આપણા કુંભારી કામ કરે છે ત્યારથી એના આરો જ નાખી છે સ્ટાર્ટિંગના તે સ્ટેજ ઉપર. એટલે એવું નાખવું જ પડે સ્ટેજ ઉપર આરો જ નાખવો પડે. અને તો મિત્રો જો મમ્મી લાવે છે ધીમન આપણે હવે આરો નાખવાનો છે અને આરી નાખ્યા પછી આપણે પ્રગટાવવાનું છે. માણી રે માં બ્રહ્મણી માં મેરડી વધતા પછી થો લાગી જાય પછી. તો મિત્રો જો સોજ પડી ગઈ છે અને સોજ પડી એટલે આપણું કામ પણ 70% પતી ગયું. અને હું તમને દેખાડું કે કેવો તમારો અવાજ જો ભાઈ આ તમારો જબરદસ્ત છે ને હવે પાકવા જાય છે આપણે. કારણ કે ઉપર જો લાલ લાલ દેખાતું છે જો ત્યાં દેખાય છે લાલ લાલ ત્યાં હું તમને થોડી એક કરું. હા જો હવે દેખાય લાલ દેખાતું છે એ બધી ચોખ્ખી જગ્યાએ. તો મિત્રો બસ હવે આપણું કામ પતી જવાયું છે. મમ્મી જો કામ ચાલુ જ છે અને હવે ટૂંકા સમયમાં પતી જશે કામ આપણું. તો પતી જાય પછી દેખાડે કે કેવું થયું. તો ફાઇનલી આપણો વ્લોગ અહીં ખતમ કરીએ છીએ કારણ કે આપણું બધું જ આજનું કામ પતી ગયું છે અને આપણું બધું પાકી ગયું છે. અને હવે જો ભાઈ છેલ્લું હું સીન દેખાડી નાખું. છેલ્લાનું ભઠ્ઠાનું સીન પછી આપણે સવારનું સીન દેખાડશું. કારણ સવારે જો ભાઈ આ રીતનું ભાઈ કંઈક આપણા ભઠ્ઠાનું પરિસ્થિતિ હતી ને હવે આપણે કાલે સવારે ખોલીને જોવાનું છે કે કેવું પાકે છે જોવાનું છે. તો મિત્રો વ્લોગમાં બનાવે છે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય પ્રજાપતિ.